મિત્રો આરી લઈને આવતી, આ બીડી લઈને આવતી. આ પેલા બીડી પીતી ના પીતી, જુઠ્ઠું મત બોલજો. પીતી કે ના પીતી સાચું કે છે. આ તારો નસીબ હારો હતો, નકર તો હેચકામ બેઠી હોત ને તો જોરથી હેચકો નાખવાનો તો. થોડો એક્સપ્રેશન તો કોમેડી કરવા તો. જ્યારે એમાં રિલેશનમાં હતો ને તારે ઝઘડો થતો ને તો આ માણસ છે ને સોરી કહી કહીને મને મરી જતો. હેલો મિત્રો, કેમ છો બધા? હું આશા કરું છું તમે બધા એકદમ મજામાં હશો. તો ચલો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે છે રવિવાર અને વાગી ગયા સાંજના 4:30-5 વાગ્યા છે. તો હવે અમે જઈએ છીએ જહાનારા બાગમાં બેસવા માટે અને સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે જઈએ. જેમ કે યાર કોઈ કોન્ટેન્ટ જ નહીં મળતો કે ક્યાં જઈએ. જવું તો થોડું એક અલગ જગ્યાએ વ્લોગ બનાવવા માટે, પણ હવે તો શું હોય શિયાળાના દિવસે એટલે લેટ થઈ ગયું. એટલે હવે કીધું ચલો જહાનારા બાગમાં જઈએ, કેમ કે અમારી ઘણી યાદો એનાથી જોડાયેલી. પહેલાં અમે ઘણા જતા, તો ત્યાં જઈએ ને ત્યાં તમને બતાવીએ. અને આજે તમે બાલ કપાઈ નાખ્યા એટલે કે નાનું મોઢું લાગે. હા તો ચાલો મિત્રો જઈએ હવે આપણે જહાનારા બાગમાં અને તમને બતાવીએ અમે શું શું કરીએ છીએ. બરાબર? ઓકે ચલો. અને મિત્રો બીજો આ નેક્સ્ટ વ્લોગ કયા કોન્ટેન્ટ ઉપર બનાવીએ ખાલી તમે મને કોમેન્ટ કરજો. એટલે શું અમને ખબર પડે કે અમે શેના વિશે બનાવીએ ને તમને કયો અમારો વ્લોગ જોવો પસંદ છે. એટલે ખાલી કોમેન્ટ કરતા જજો. જે જોવો ને એ તો કોમેન્ટ તો થોડી કરતા જ જજો, કેમ કે અમે દરેકની કોમેન્ટનો રિપ્લાય આલીએ છીએ એટલા માટે. તો ચલો મિત્રો જઈએ ને મળું તમને ત્યાં. મિત્રો ખબર નહીં, અમે જ્યારે વ્લોગ કરવા માટે બહાર નીકળીએ ને ખાલી દેખો અમારા અમે જે ઘરગુરી હોય ને અમને જોઈને જ ખાલી આવી જોઈ હે કે કોઈ ખવડાવશે ના એટલે આવી જોઈએ. 2 દિવસથી ખાલી વ્લોગ માટે બહાર નીકળીએ કે થોડો અમારો ખાલી અવાજ આવે ને તો એ આવી જોઈ. દેખો પેલું કાળું આવી ગયું, જો આવી દેખો કાળું આવી ગયું. લેડ ફટાફટ દૂધ પડ્યું હોય તો હાલ ને આપણે નીકળીએ. ઓકે તો ચાલો મિત્રો જઈએ. અમને જે ખબર પડી જાય કે અમારો અવાજ બહાર નીકળે ને, અમારો અવાજ બહાર ચો નીકળ્યો. અમે બોલ્યા એટલે ફટાફટ એરે બહાર નીકળી ગયા. અવાજ ઓપડીને આવી ગયા. શું અને જો તાક્ષી જેવું અમદા કે અમદા અલા બ્લોગ ઉતારું ઓમ તાકી યાર, તને ખબર નહીં પડતી. ઓમ તાક અહીં જો હવે તાકવા મળ્યું. પેલું બીજું આવ્યું. હજી બીજે 2 તો પાછળ જ છે. એક તો પેલું અંદર હે અને એક ખબર નહીં, એક પેલું રહ્યું 4 અને એક લાસ્ટ પોચ આવી ગયો. મને ચડવું એક શું ઉપર એટલે લીધા આવજે દૂધ હેડજે ફટાફટ, પછી મોડું થાય આપણે. તો મિત્રો હવે નીકળી ગયા બાગમાં જવા માટે. ના જો કોણ રોજનું હેડો એટલે જ બૂટ એમને સાફ કરવાની યાદ આવે. મેલા આ મોઢા પર ફેરવો મારા નહીં તમારા ફેરવવાની કે સાફ જ નહીં થતા એટલે મેલા થાય ને. પણ મોઢું કાળું એનું શું બૂટ તો તોય સાફ થાય, પણ આ એનું શું કરશું આપણે? કઈ ના આવે તો નસીબ ફૂટી જાય, આપણે શું કરવાનું? શું કેવું મમ્મી? કોકનો તો હશે જ, કહી દે હેપી બર્થડે. તમારો જેનો બી બર્થડે હોય ને આજનો હેપી બર્થડે. શું કેવું? લે વાત હું શું કહું? હા ઉતાર તારો વિડીયો ઉતાર. કોઈ ના આવે આ ડબલા કરવાની આદત જાતી નહીં, પછી ઝઘડો થઈ જાય ખોટો. હાલ તો ઝઘડો તો નહીં કરે, ગમે એટલું મુદન કરે તો તું ઝઘડો નહીં કરે, મને ખબર છે એટલી બધી. હાલ તને કોઈ ઊંધું કહે ને તો તું ઝઘડો નહીં કરે. મારા કરવો ને ઝઘડો તો હું 2 મિનિટમાં કરું. કર દેજે હું જોઉં. કર દેજે હું જોઉં. કર દેજે ઝઘડો હાલ હું જોઉં. કઈ ના મળીએ કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા આપણે જહાનારા બાગના અંદર અને દેખો આ છે પાલનપુરનો જહાનારા બાગ, જે લગભગ 90% માણસે જોયેલો હશે. અને દેખો ખાલી કપલ માટે બેહવા માટે બોકડા દેખો. શું કહેવું ના તો આવેલી હોય? હા નહીં આવેલી. પહેલાં અમે આવતા ને લગભગ અમે હે ને મિત્રો દરેક બોકડા ઉપર બેઠેલા, લગભગ નહીં બેઠેલા. આ તો હવે તમને અમે વ્લોગ બનાવી એટલે વ્લોગના જરીએ કહીએ, બાકી આ બધા બોકડે અમે બેઠેલા શાંતિથી. આ એ મૂળ કહેવાનો વ્લોગ કે ચોક બજારમાં ફરીએ એના કરતી શાંતિથી બેહીએ નેચરમાં મજા આવી જાય એમ. એમાં પોણી હેડતું હોત તો વધારે મજા આવત ને, નહીં હેડતું. એક વાર તો આવ્યા વરસાદ ચાલતો હતો ને આપણે ઓય બેસી ગયા હતા અંદર, યાદ હે? હા
જોરથી તો બોલ, ખબર પડે. ઓવે બહુ પહેલા. આટલો જોરથી નહીં બોલવાનું માપનું. એકદમ વરસાદ આવવા મળે ને મિત્રો હોય બેસી ગયા હતા અમે આટલે વરસાદના કારણે. હે ને હેચકો ખાવો ત્યારે અંદર પેલો હેચકો હે. અને મેં આગળના વ્લોગમાં મેં કીધું જ છે, ફરીથી કહી દઉં કે પહેલી વાર ના કહી દઉં, પહેલી વાર અમે આવ્યા ને એટલે એનો હોય ફોટો પાડ્યો હતો આટલે ને આ જગ્યા ઉપર. તારે યાર એકદમ ફૂક લકડી સિંગલ હતી, ખાલી જેટલો 40-42 કિલો વજન હતો. 42 કિલો વજન હતો ને, અને વજન ઉતારવો હતો. અને હાલ એવો ટાઈમ આવ્યો કે અરે શું ઉતારવો હતો નહીં, તારે વજન એને વધારવો હતો. 42 કિલો હતો એટલે. અને હાલ એવો ટાઈમ આવ્યો કે વજન ઉતારવો હોય. માણસ છેલ્લા 1 અઠવાડિયાથી રોટલી નહીં ખાતું. 1 અઠવાડિયાથી રોટલું હરામ નહીં ખાતું. હા એટલે રોટલી જીભ બળી ગઈ રોટલી નહીં ખાતું. એટલે બાગમાં જવું હે એ તો કોઈ નહીં, પેલા મસ્ત હોય જઈએ. ઓય જો આગળ પેલે તારે હેચકો ખાવો મસ્ત ખવડાવું. હા હા જો હેચકામ બેસી ગઈ ને તો હેચકો ખવડાવું કે ખાલી તમે જોજો. ઓકે મસ્ત હેચકો ખવડાવું તને શાંતિથી. તમે શાંતિથી કરો. આ હેચકો તો પેલા તિરુપતિ હતો ને. હા તિરુપતિ ઋષિવનમાં મસ્ત હતો ને. સારી જગ્યા ના કપલ માટે જવા માટેની. તિરુપતિ ઋષિવન મજા આવે. હા કેટલા મોટા. અમે ભણવા જતા એટલે ઓના અંદર આવા ફૂલના અંદર ભમરા આવતા હો કે આવા ફૂલના અંદર મિત્રો અંદર ભમરા આવે એટલે ભમરો અંદર પેઈ જાય એટલે અમે ઓથી ફૂલ બહારથી પેક કરી દઉં. સાચું પાપી નહીં એટલે મારી ના નોખતા, હું છોડી નોખતા, પણ અંદર ફૂલના અંદર પે એટલે અંદર કરીને ભાઈ અવાજ કરે કુર પેલો ને હેલિકોપ્ટરના ગોળી અવાજ કરે. કોકડા કોન આગળ લઈ છે ને ઇતરા સંભળાવો અવાજ. ચલો મિત્રો આવી વાતો તો હેડી જાય. થોડી યાર એને અંદર જવું એટલે તમને બતાવું. ચલો લસપણીઓ છે કેટલી મોટી દેખો મિત્રો, કેટલી મોટી લસપણી. આજ રવિવારના કારણે શું છે કે લસપણી કે હેચકો ખાલી જ નહીં. હે આજ રવિવારના કારણે ખાલી નહીં, બધા ખાલી જ પડ્યા હતા ટોટલી. જો પેલો ભાઈ વ્લોગ ચાલુ કરીને 2 ઓગળીઓ કરવા મળ્યો. આ તારો નસીબ હારો હતો, નકર તો હેચકામ બેઠી હોત ને તો જોરથી હેચકો નાખવાનો તો હવે રિસીવરમાં નસ્યો હતો. ઓય મજા આવે તો બે તો મજા આવે. જો પબ્લિક કેટલા ઊંચા હેચકા ખાય જો ખાલી પેલો જો કે આખો ઝાડના અંદર પેઈ જાય. આ વ્હાઈટ શર્ટ વાળો ખાલી હેચકો ખાય જો આખો ઝાડના અંદર પેઈ જાય. બેવું તારે બેવું બોલીએ નહીં પાડો પણ બધા છોકરા હોય તો ચો બેહાડે. કોઈ બેવું બેસતો ખરા, ચેક કરીએ વજન. બેસતો ખરા. તું મને ઊંચો કર દે બોલ. હા શક્તિઓ ના મિત્રો આરે ખાલી તમે કોમેન્ટ કરજો કે એક સાઈડ હોય હું બેવું અને એક સાઈડ હારી બે તો કુના અમે ઊંચું થાય, કુનો વજન વધારે છે. અમારે બે એમ થી કાલે કોમેન્ટ કરજો. હા બેવું ચેક કરું પ્રેક્ટિકલ બોલ. હા એક સાઈડ તું બેહે ને એક સાઈડ મારે ને કોઈક બીજાને બેહવું પડે, 2 જણાને બેહવું પડે તો સેટિંગ આવે. હા આ તો બધા નાના છોકરાનું વધારે રવિવારના કારણે કોઈ ખાલી જ નહીં. યાર પેલી માં જઈએ હવે. કોણ આવ્યું હા કોઈ નહીં આવ્યું કે કોઈ નહીં આવ્યું કે નજીક આવી ગયું વાત કરવા માટે. મોબાઈલ જોયો કે ટેન્શનમાં આવી ગયો કે શું કરી ના. બધી પબ્લિક હવે આરામથી બેહવા જ આવે થોડી ઘણા. હા મારા જેમ એટલે બકા આપણે પેલા ઘણા બેઠેલા હોય. મેન અડ્ડો હતો. આ રોજ હોય આવતી બેહવા માટે, આ જગ્યાએ મિત્ર આવતી, આ દેશી લઈને આવતી કે તો અડ્ડો કે એટલે કહું. છોકરાઓ નહીં કહેતા ભાઈ આપણો અડ્ડો એવી રીતે. છોકરા તો સિગરેટો બધું પીવે એટલે અડ્ડો કહેવાય. તમે શું પીતા હતા? કોઈ પીતા નતા મિત્રો. આરી લઈને આવતી, આ બીડી લઈને આવતી. આ પેલા બીડી પીતી ના પીતી, જુઠ્ઠું મત બોલજો. પીતી કે ના પીતી સાચું કે છે. આરી બીડી પીતી ને બુધાલાલ ખાતી એટલે મને ખબર હે. જ્યારે તારી પહેલી મુલાકાત આવી ને તારે ઓય ટેકરો હતો કે એટલે હું કીધું આ શું કરીને આવીએ. પછી તો મેં આમ કહ્યું આમ ગાઢ્યું કે ખાવા પડે બુધાલાલ ભરી લઈએ. હા કુછ ભી નહીં, સાચી વાત હે બકા. બસ હું તો કોઈ એવું કરતી ના, હું તો એકદમ શરીફ છું. સારી વાળી ના પાડી હોય તો બેવું હોય તો પલટેલું હોય. એ જ વિચારું કે શું બેસો
શાંતિથી ક્યાંક બેહીએ મસ્ત. બેઠેલો બોકડા પણ નહીં બેવું હોય, બેવું ઘાસમાં મારતો. એટલે પલળેલું કપડાં નહીં બગડી બેહી જાય ને ભાઈ. હા આમાં તો ચાલશે. મારે જો ધોવું તારે હે નહીં બગડે, બેહી જાવ મસ્ત જગ્યા. લે ઉપર ઝાડ હે, સોયલો હે, તડકો ને આવડા મોટા શરીરમાં ચૂડીઓ નહીં કરી તો બેસ ના. હવે તો પતળો થઈ ગયો રિયલમાં, મજાક કરું. બાકી આમ સેટી ઊભી રહે. હવે માણસ પતળો થયું કે નહીં થયું, હવે કમ્પ્લીટ ફિટ બોડી. બસ પોઝ નહીં હાલવાનું કીધું, ખાલી ફિટ બોડી. ચાલો ખોટી તારીફ કહી નાખી. देखो रील बना खाली मित्रों है बनाए 0.5 में हो खिस्सा में थी जरूरत मुझे पैसों की अब मामा बीजी बार ट्राई कर रील बनावे रील ओनी रील तमे જોયું હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોવા મળી જાય. આઈડી નામ બોલ દે. આસુ07 કરીને ઇન્સ્ટાગ્રામની આઈડી है. વિડીયોના લાસ્ટના અંદર મારી નાની બંનેની આઈડી આવી જાય તો ખાલી એકવાર ચેક કરજો રીલ. થોડો એક્સપ્રેશન તો કોમેડી કરવા તો બરોબર જ છે. એકવાર એક્સપ્રેશન થોડો કોમેડી કર. હું ડાયરેક્ટર હું, ભલે મને કોઈ ના આવડતું પણ તો ડાયરેક્ટર હું. બરોબર કરે હે. ખાલી આમ થોડો કેમેરો અદ્ધર રાખ અને થોડો એક્સપ્રેશન, થોડો ક્યુટ વાળા એક્સપ્રેશન મત હાલ. જેવા હાલો હે તારું મૂડું છે ઓરિજિનલ એવો હાલ. લે ચાલુ કરે. ઓકે કર બને. હા અને હું રીલ બનાવવા દઉં, ચાલુ બ્લોગમાં નહીં બને. ખરેખર રીલ બનાવવા હોશિયાર થઈ ગયું. એમાં કારીગર થઈ ગયો રીલ બનાવવાનો. અમુક વાર અમારે એવું થાય ખબર મિત્રો, રીલ બનાવતી હોય કોક થોડો ખોચો પડી જાય ને, રીલ બિલ બધું પટી જાય ને ઝઘડો ચાલુ થઈ જાય. 2-3 કલાક સુધી ઝઘડો રે હે, રીલ ને બિલ બધું સાઈડમાં આવું છે. એટલે એ વાર થયો કાલે જે રીલ બનાવતા હતા રીલમાં ઝઘડો 4-5 વાર લીધું અને પછી નહીં બરાબર આવતું તો કોઈ બી કંટાળે બરોબર તો આવું જોઈએ કે એમને તો હું બનાવીને મતલબ એમને એમ જ રીલો વાયરલ જોઈ. અમુક ગમે એટલી બકા ખાલી પબ્લિક ને કહી દે કે તારા રીલ ના પાછળ મહેનત કોની હોય. કહી દે તારા મૂઢા નહીં, તારા મૂઢા પર હલકા લુગડું નું અસીમ બનાવવું એટલે કાળા કલર નું કપડું નાખવું એમ પછી બનાવવું એ મામા. મારા મૂઢા તારા મૂઢા પર હલકા કપડું નાખીને રીલ બનાવી મામા. ઓકે ના સિરિયસલી એમ કોણ મહેનત કરે સાચું કે છે તમે કરો. ખાલી યાર રીલ બનાવી હવે ટોટલી એડિટ થી મોર્નિંગ બધી રીલ નું બધી મજૂરી મારે જ કરવાની. પણ ટાઈમ લાગશે, મને આવડી જ જાય તેમાં. હું તમારી જોડે શીખું તો શું આવે. હું શું ગોડી તાર ભાઈ ચિંતા મને ખાલી પૈસા આલજે. તું નોકરી કરવા જા ને પૈસા આવે ને પગાર તો મને હું તો મસ્ત એડિટ કરીને આલ દે. હું નોકરી કરવા જઉં તો ભાઈ હું હાથમાં ના રૂ જોઈ દે ફર કરું આખો દાડી. ઓહો શું લાવે એટલે જ તને નહીં લઈ આવતો. ઓને એક્ટિવા લાવી હે, એ તો ખાલી લગન કરવા માટેની ખાલી એક સ્ટાઇલ હતી મારી. એટલે ભૂખી રહે એક્ટિવ આવી જાય એમ એવું હે. પોદાડા ભૂખી નહીં રે, મને 2 મહિના મજૂરી કરો રહો પછી એક્ટિવા લાવો. ના લાવીએ થોડા લાવીએ કે તારે લાવીએ કે લાવીએ 1.5-2 વર્ષ પછી લાવીએ. બસ ચિંતા મત કરકો. લાવવાની છે. પગ પોકી એક્ટિવા જેટલા પગી બુલેટ ચલાવે બુલેટ એ બી કમ્પ્લેટ ચલાવે. ખાલી મારે પાછળ ફાડીને ખાલી ઘેર સમજાવવા પડી, બાકી કમ્પ્લેટ ચલાવે એકદમ. હેન્ડલ તો કમ્પ્લેટ કરે. એની બુલેટ વાળી રીલો ઘણી પડી, ઘણી તો મેં આપણે મેકી જ નહીં ને ઇન્સ્ટાગ્રામ પર. રીલો બધી ખૂબ બનાવી દીધી પણ અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકી નાખ્યા હતા. મસ્ત બનાવી હતી. ચાલો બીજી ફરીથી બનાવશું નવી તો રીલો. દેખો આ વિડીયો એને બનાવ્યું હે મામા. આ ઇન્સ્ટાગ્રામ પર આવી જાય આસુ07 ઉપર. તો ચલો હવે થોડું મસ્ત અંધારા જેવું થોડું થવા મળ્યું હોય તો હવે જવું છે ઘરે કે બેસવું હે? જઈએ.
બધી 2-3 ઢીલો બનાવીએ પછી બનાવીએ હા બનાવીએ ઓકે ચલો લાય મનાવા દે અમારા મિત્ર થઈ ગયો દડો બેટ રમવા માટે નખ 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 કેવું મારે જોરથી મારજે જોરથી માર જોરથી નખ 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 માર જોરથી તું તો નોખે એવું ને કે બચારા છોકરાને શરમ આવે નોખ એ તો ખેલાડી એ નોખ તું બે હાથે પકડ બેટ બે હાથે પકડ બે હાથે પકડવાનું હા માર હવે આ તો ઊંચી ગોળી રમવા મળ્યો લા હું નાખું ઓય મને હાલ લા હું નાખું મારે રમવું નહીં હું દડો નાખું એમ લો મારજે હો જોરથી મારજે બે હાથે પકડ બે હાથે એક હાથે બે હાથે વજન પડે ને તો એક હાથે પકડાય બેટ માર જોરથી ખેલાડી કાચો પડે હે ટેણી કેવું હે ટેણી જબ્બર ક્યુટ હે ને હા તારે રમવો દેડો તારે આ બોકડો યાદ હે હા મિત્રો આ બોકડા ઉપર ઘણા બેઠેલા હા ઝઘડેલા હોય અને શું કે લગભગ બધા બોકડા ઉપર આમાં ઝઘડો થયેલો હોય ને ચમ કે આરી શરૂથી ઝઘડાળું હોય હાલનો પ્રોબ્લેમ નહીં જે દિવસે આ માણસ છે ને હા એ વાત તો કહેવાનું ભૂલી ગયો કે મિત્રો જો જ્યારે એમાં રિલેશનમાં હતો ને ત્યારે ઝઘડો થતો ને તો આ માણસ છે ને સોરી કહીને મને મરી જતા બોલતી કે ના બોલતી હા કારણ કે ભાઈ એને 10 દાડા સુધી 10 દિવસ સુધી ફોન જ ના રિસીવ કરે એટલે શું એ સોરી કહીને મારી ભૂલ હે ને આવું બધું કહેતા અને હવે મેરેજ કરીને આવીએ ને એટલે કોઈ બી ઝઘડો થાય ને તો હવે મારે મનાવવી પડે મોઢું ચડાવીને ઘરમાં ફરે એટલે મજા ના આવે बदला लिया जाएगा तुमसे એટલે બદલો લે ને यस બદલો લે अभी तो ट्रेलर है पिक्चर अभी बाकी है मेरे दोस्त બગા ફરવા જતો રહ્યો ને 10-15 દાડા સુધી ફોન જ બંધ કરીને જતો રહ્યો એટલે ભાઈ તમે હા ધમકી નહીં આલો સિરિયસલી કહું પૈસા ખતમ થઈ જાય તમારા દોસ્તારો કોઈ બી કઈ દેવાનું કે શું કહેવાય હું તારો ફોટો ને બધે વોટ્સઅપ કર્યો કે આ નોમની છોકરી તમારા ઉપર મેસેજ કરે કે 1 રૂપિયો આલવાનો નહીં પછી સવિતાબેન સીતો ખરા ઘેર સવિતાબેન ઘેર સીતો ખરા તો ચલો મિત્રો બેસી ગયા મસ્ત બેઠા અડધો કલાક કેટલા કલાક બેઠા ઉભી રે અંધારું આવે ઓય પી રે 1.5 કલાક સુધી બેઠા 1-2 રીલ બનાવી મસ્ત મસ્તી કરી અને વાતાવરણ એટલું મસ્ત છે ને દેખો આજુબાજુ ઝાડ એટલે એટલું મસ્ત હવા બી આવે ને મજા આવે તો બેઠા ને હવે જઈએ ઘરે તો ડાયરેક્ટ હવે તમને ઘરે જઈને જ મળીએ બરોબર બજારમાં ઊભા રહેશો નાસ્તો તો નહીં કરવાનો ખાલી મંચુરિયન લેવાનું મારા મમ્મી માટે તો ચલો ઘરે જઈને ડાયરેક્ટ મળીએ ઓકે ચલો કન્ટિન્યુ ફાઇનલ આવી ગયા અમે ઘરે અને મમ્મી માટે લાવી દીધું મંચુરિયન અમને મંચુરિયન તમારે ખાવું છે લો તમારે ખાવું હોય મંચુરિયન જ ભાવે ના બીજું કોઈ ભાવતું ગરમ તો નહીં બીજું તમે ભાવે ભાઈ પબ્લિક ની કહે છે બીજું તમે ભાવે કોઈ કા ભાવે તમે શું ભાવે ખમણ ભાવે ખમણ મંચુરિયન ના ખમણ ફેવરેટ એકવાર મોમોસ ખાધા હતા થોડા ભાયા હતા ખાલી અને બીજી જગ્યાએ લાવ્યો હા કેવો ટેસ્ટ સારો હારો હે હારો ક્રંચ ખાવું તારે ના માની એક તો ચા એક એક 100 ગને ભાઈ ખવડાવી મે કેવો તમે ના નહીં ખવડાવ એ તો પબ્લિક જોઈ રહી મૂચો કે જો બહારનું ખાવાનું ચાલુ હોય ને ચાલો ને આ તો તમારું મન રહેશે પડી ખબર મન રહેશે નીચે મસ્ત નહીં પડી ભાઈ સારું સવિતાબેન ભાવી તમને મોમ્સ સારું એ મસ્ત બને ને થોડું સ્પાઈસી શું કેવું બ્લોગ આટલા સુધી રાખીએ ભાઈ કે ફૂલ બનાવું માં મમ્મી હાથમાં દીએ પડ્યું આપણે ફૂલ બનાવી શું કરું બ્લોગ કીધું હવે બ્લોગ એન્ડ કરી નાખો તો એન્ડ કરી નાખ મસ્ત તો આજનો બ્લોગ આટલા સુધી જ રાખીએ અને જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ ફોલો કરતા જજો બસ
મિત્રો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જજો. જો ચેનલમાં તમે નવા હોય તો પણ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી શું અમારો નવો વિડીયો આવે તમને ખબર પડે ને કોમેન્ટ મસ્ત કોમેન્ટ કરતા જજો. કેમ કે અમે બધાની કોમેન્ટ વાંચીએ છીએ અને બધાને રિપ્લાય આપીએ છીએ. આ રિપ્લાય આવશે દરેકની કોમેન્ટનો, એટલે કોમેન્ટ કરજો પ્લીઝ. કોમેન્ટ કરજો, રિક્વેસ્ટ કોમેન્ટ અને અમે રીલર બનાવી અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવી જાય, એ તમે જોઈ લેજો. ઓલરેડી મેં 2 વાર કહી દીધું પણ ત્રીજી વાર નહીં કહી દીધું. ઓકે, જોઈ લેજો રીલો. ચલો મિત્રો, બાય બાય. જય હિન્દ, જય ભારત. બાય બાય.